પાછલા અઠવાડિયામાં ઇન્ટરનેટ ઉપર તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે જેમાં એક રૂમમાં 17 બાળકો સાથે ટોટલ 19 જણાને બંધક બનાવવામાં આવ્યા હતા. શું આ એક આતંકવાદનું કૃત્ય હતું, નક્સલવાદનું કૃત્ય હતું, કે આ પછી કોઈ સરકારથી કંટાળી ગયેલો માણસ પોતાનો અવાજ લોકો સાથે પહોંચાડવા માંગતો હતો? એની જ વિગતો સાથે આજનો વિડીયો લઈને આવ્યા છીએ અમે સ્ટોરીઝ વિથ સાહેબના આજના એપિસોડમાં. હું દક્ષ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. તો વાત છે 30 ઓક્ટોબરની. ભારતના આર્થિક રાજધાની મુંબઈના પવઈ વિસ્તારમાં મહાવીર ક્લાસિક બિલ્ડિંગના પહેલા માળ ઉપર આરએ સ્ટુડિયો આવેલો છે, જેના માલિકનું નામ છે રોહિત આર્યા, અને તેના નામ ઉપરથી જ આરએ સ્ટુડિયોનું નામ રાખવામાં આવ્યું છે. હવે આ રોહિત આર્યા એક વેબ સિરીઝ બનાવતા હતા જેનું નામ હતું લેટ્સ ચેન્જ, કે જે સમાજમાં જે કંઈ પણ સારા કામ થઈ રહ્યા છે, સમાજને કઈ રીતે ચેન્જ કરવું, એના ઉપર સિરીઝ બનાવતા હતા. અને આગળ પણ ઘણા બધી ફિલ્મ બનાવી ચૂક્યા હતા. અને આના માટે તે નવા એક્ટર્સ શોધતા હતા અને તેના માટે તે નાના નાના બાળકોને ઓડિશન માટે બોલાવતા હતા. અને આ ઓડિશનનો પીરિયડ હતો 5 દિવસનો, કે જેમાં અલગ અલગ બાળકો આવીને પોતાનું હુનર બતાવવાના હતા. પણ આ ઓડિશન જે હતું ને એ 3 દિવસ સ્મૂથલી ચાલે છે. અને ચોથા દિવસે 30 ઓક્ટોબરના રોજ અચાનક જ જ્યારે 10 થી 1 નો ટાઈમ હતો, ત્યારે 1 વાગે 100 જે સ્ટુડન્ટ હતા ઓડિશનમાં, તેમાંથી 97 સ્ટુડન્ટ આવેલા હતા અને 3 ગેરહાજર હતા 30 ઓક્ટોબરના રોજ. પણ એ 97 સ્ટુડન્ટમાંથી 80 સ્ટુડન્ટ્સને, મતલબ 80 ઓડિશન વાળાને એ ઘરે મોકલી દે છે. પણ જે બાકીના 17 બાળકો હોય છે તેને તે રાખી લે છે. સાથે તે 17 બાળકોમાંથી એક બાળકના દાદી અને એક સ્ટાફ મેમ્બર અને પોતે રોહિત આર્યા, આમ 20 જણા એક ઓડિશન રૂમમાં પોતાનું કામ કરી રહ્યા છે. અને ત્યારે સીન આવે છે કે જે સ્ક્રિપ્ટમાં સીન લખેલો હોય છે કે બધા જે બાળકો છે એમને હોસ્ટેજ બનવાનું છે. મતલબ કોઈ પણ સિરીઝમાં હોય છે કે કોઈ પણ સિરીઝ બનાવતી વખતે તે કઈ સીન આવે તો એ કરવું પડે. તો એવી જ રીતે તેમને હોસ્ટેજ બનવાનું હોય છે અને બધા બાળકો પોતાના આંખ પર પટ્ટી બાંધીને, મોઢા હાથ ઉપર રૂમાલ બાંધીને તે એક્ટિંગ કરવા લાગે છે. અને ત્યાં રોહિત આર્યા સામે જોવે છે અને દાદી પણ એ રૂમમાં હોય છે, સાથે સાથે પેલા સ્ટાફ મેમ્બર પણ હોય છે. પણ આ થઈ ગયા પછી તે એક એરગન બહાર કાઢે છે અને છોકરાઓને અચાનક બીવડાવવાની કોશિશ કરે છે. આ જ એરગનથી ડરાવીને તે એક પેલા દાદીને કહે છે કે તમે આ બાળકોને એક રૂમમાં રાખો, અને રોહિત આર્યા એમ કરીને ત્યાં સ્ટુડિયોની બીજી રૂમમાં અથવા એની ઓફિસમાં જતો રહે છે. અને આ બધું જોઈને પછી બાળકોને અહેસાસ થઈ જાય છે કે અમને ફસાવવામાં આવ્યા છે. અને જે સ્ટુડિયો હતો, આખો આરએ સ્ટુડિયો અને આખું જે બિલ્ડિંગ હતું એ પારદર્શક હતું. પારદર્શક જે કાચ આવે કે આજુબાજુ જે દેખાય તેવું હતું. તો બાળકો કાચ પાસે જઈને, જે બહાર પેરેન્ટ્સ રાહ જોતા હતા, તો બાળકો ત્યાં હેલ્પ હેલ્પ બૂમો પાડવા લાગ્યા અને કાચને પછાડવા લાગ્યા, જેથી બહાર ખબર પડે કે શું થઈ રહ્યું છે. આ જોઈને અમુક પેરેન્ટ્સે કમ્પ્લેન કરી અને પછી તેમને ગાર્ડને કીધું. તો ગાર્ડે ઉપર જઈને ચેક કર્યું, પણ ગાર્ડને ઉપર જવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. બધા દરવાજા લોક હતા અને સાથે સાથે જે અંદર મોશન ડિટેક્ટર મૂકેલા હતા. કોઈ પણ વ્યક્તિ અંદર આવે ને તો રોહિત આર્યા જે હતો એને ઓફિસમાં ખબર પડી જાય કે કોઈએ અંદર દખલ કરી છે. તો આવું થયું હતું. ગાર્ડ આ બધું જોઈને બહાર આવે છે અને પછી એ પોલીસને કોલ કરે છે. અને આના લીધે જે શરૂઆતમાં થોડી પોલીસ આવે છે, જેમાં એક હતા ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સોનાવણે. જીતેન્દ્ર સોનાવણે આવે છે અને મામલાની ગંભીરતા જોવે છે કે 17 બાળકો, ચલો એડલ્ટ હોય તો માની ગયા, પણ 17 બાળકો બંધક હોય એ ખૂબ ગંભીર વાત કહેવાય. કોઈ પણ વાત હોય તો આ વાતને લીધે તે ત્યાં સુસાઇડ, જે બોમ્બ સ્ક્વોડ હોય છે, જે રેસ્ક્યુ સ્ક્વોડ હોય છે, અને સાથે સાથે બીજા ઘણા બધા ફાયર બ્રિગેડ વાળાને બોલાવે છે. આ બધાને બોલાવીને જીતેન્દ્ર સોનાવણે, જે બિલ્ડિંગના માલિક હતા, તેમના ફોનમાંથી રોહિત આર્યા જોડે વાત કરે છે અને બિલ્ડિંગના માલિક પાસે આખી બિલ્ડિંગનો નકશો મંગાવે છે. તો ફોનમાં વાત કરતા જીતેન્દ્ર સોનાવણે રોહિત આર્યાને કહે છે, મતલબ ઇન્સ્પેક્ટર જે બંધક બનાવવાવાળા જે રોહિત આર્યા હતા, સ્ટુડિયોના માલિક, તેમને કહે છે કે તમે શા માટે બનાવ્યા છે, તમારી કોઈ વાત હોય, તમારી શું માંગ છે એ અમારી સામે રજૂ કરો.
તમે એ માંગ પૂરી કરશો, પણ તમે બાળકોને કઈ હાનિ પહોંચાડતા નહીં. તમારે કઈ કરવું હોય, તમને મને બંધક બનાવવો હોય, મતલબ ઇન્સ્પેક્ટરને બંધક બનાવવો હોય તો પણ બનાવી દો, પણ બાળકોને તમે છોડી દો. તમે વાત કરવા માંગતા હોય તો હું ઉપર આવું, પણ તમે બાળકોને આવવા દો. હું મારા હથિયાર મૂકીને, મારા હાથ બાંધીને ઉપર આવું, પણ તમે બાળકોને છોડી દો. ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સોનાવણે આટલી બધી એમને દલીલ કરે છે અને તેમને એક પ્રકારે તેમની સાથે નેગોશિએટ કરવા માંગે છે કે તેમની માંગ જે આપણે વાટાઘાટો કરી એ. પણ આ જે ચાલતું હતું એ સામે દેખાતું હતું, પણ રોહિત આર્યાની પીઠ પાછળ જે ફાયર બ્રિગેડની ટીમ હતી, જે કમાન્ડો સ્ક્વોડ હતી, એ નકશા ઉપર પ્લાન બનાવી રહી હતી કે કઈ રીતે બાળકોને રેસ્ક્યુ કરવાનું. હવે જે બિલ્ડિંગ હતું એ આખું આગળ પાછળ, જે આપણને ખબર જ છે કોમ્પ્લેક્સ કઈ રીતના હોય છે, તો આગળના રસ્તા હતા ને, આગળના દરવાજા હતા, તે રોહિત આર્યાએ પ્રોપર બ્લોક કરીને રાખ્યા હતા અને ત્યાં દખલ થાય તો એને ખબર પડી જાય. પણ રોહિત આર્યા એક જ એકલો માણસ હતો, એ કેટલી જગ્યાએ ધ્યાન રાખવાનું. તો જે પાછળનો રસ્તો હતો ને તે ખુલ્લો હતો અને પછી જે રેસ્ક્યુ સ્ક્વોડ છે તે પ્લાન બનાવે છે અને પછી આ પ્લાન ઉપર એક એક્ઝિક્યુશન શરૂ કરવામાં આવે છે. તો બે ઓફિસર, બે કમાન્ડો સ્ક્વોડના ઓફિસર પાછળના રસ્તેથી ધીમે ધીમે જાય છે. જે ફાયર લિફ્ટ આવે, ફાયર બ્રિગેડની જે લિફ્ટ આવે તો એના દ્વારા જાય છે અને પાછળથી બિલ્ડિંગનો કાચ તોડે છે. કાચ તોડીને જે તે અંદર જાય છે, ધીમે ધીમે તે કોરિડોરમાંથી અંદર જાય છે અને રોહિત આર્યાનો જે નકશા દ્વારા એમને ખબર પડી હતી કે જે રૂમ છે રોહિત આર્યાનો, તેની અંદર ઘૂસે છે. પણ છેલ્લા ક્ષણે રોહિત આર્યાને ખબર પડી જાય છે કે કોઈ તો મારી રૂમની બહાર આવેલું છે. ત્યારે રોહિત આર્યા ચોકી જાય છે અને તે પોતાની ગન લઈને તેમની સામે બેવડાવવાની કોશિશ કરે છે. જે કોઈ હાનિકારક શસ્ત્ર નહોતું, ખાલી એક એર ગન હતી કે જે ખાલી કમાન્ડો છોડે એવી. તો આ જોઈને તરત જ પેલા બે કમાન્ડો સ્ક્વોડના ઓફિસર જે હતા તે રોહિત આર્યાને ગોળી મારી દે છે અને તેને હૃદયના નીચેના ભાગમાં લાગી જાય છે કે જેના લીધે તેને કોઈ પણ વ્યક્તિનું તરત જ મૃત્યુ થઈ જાય. આ પછી બધા જ બાળકોને બચાવી લેવામાં આવે છે. જે વાલીઓની જે દશા હતી, જે રડી રહ્યા હતા, તે પોતાના બાળકો સાથે મળી જાય છે. આ રેસ્ક્યુ ઓપરેશન સફળ થયા પછી બાળકોને અને રોહિત આર્યાને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ચેક કરવા માટે કે આ બધી ઘટના જે બની ત્યાં બાળકોને કઈ હાનિ નથી પહોંચી અને તેમના જે હાર્ટ લેવલ્સ છે, જે રિપોર્ટ છે, નોર્મલ તો છે ને, કેમ કે આ ઘટના બહુ ગંભીર ગણાય. તો બાળકો તો એકદમ સુરક્ષિત હતા અને તેમને જેને થોડું ઘણું વાગ્યું હતું તે હીલ કરી દેવામાં આવ્યું અને સાથે સાથે જે રોહિત આર્યા હતો તેમને ડેડ જાહેર કરવામાં આવ્યો. પણ આ બધી જે હતી ને, આ બધી વિગતો એ હતી જે અત્યાર સુધી અમે મીડિયામાં જોઈ છે, ન્યૂઝમાં જોઈ છે. પણ આના આગળ પણ જે રિપોર્ટ્સ આવશે એની સાથે આપણે આગળ મળતા રહીશું. પણ હવે આપણે જાણીએ કે રોહિત આર્ય કોણ હતો, એને શા માટે કર્યું અને એની ઇતિહાસ શું છે. એ શા માટે આવું કરતો હતો, કેવો વ્યક્તિ હતો, શું એ આતંકવાદી હતો કે સાચુમાં કોઈક સારો માણસ હતો, પોતાની વાત કરવા માંગતો હતો. તો એના વિશે હવે જાણીએ. તો રોહિત આર્ય એ એક બેન્કર હતો, પુણેનો રહેવા વાળો. 2013 સુધી એને બેંકમાં નોકરી કરી હતી અને ઘણો સારા એવા પૈસા પણ કમાતો હતો. પણ તેને કોઈ સામાન્ય વ્યક્તિ નહોતું બનવું, તેને કંઈક વધારે પડતું પણ કરવું હતું સમાજ માટે, લોકો માટે. તો એને આ બધું એને બેન્કિંગ છોડીને 2013માં સોશિયલ એન્ટરપ્રિનરશિપ અને ફિલ્મ મેકિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે એ પોતે સોશિયલ એન્ટરપ્રિનરશિપ એટલે પોતાની સાથે લોકો જોડશે કે જે સમાજમાં સારા કામો કરે અને સમાજ સુધારક તરીકે બહાર આવે. અને ફિલ્મ મેકિંગ એ માટે કે એ પોતાની ફિલ્મ બનાવીને, પોતે લખીને અને ડાયરેક્ટ કરીને જે ફિલ્મ છે એ યુટ્યુબ ઉપર મૂકે અને જે આખી મહારાષ્ટ્રની જે સ્કૂલો છે ત્યાં બતાવવામાં આવે, તો બાળકોને પણ ત્યાં ખબર પડે કે કઈ રીતે આપણે સમાજને બદલી શકીએ, લોકોને પણ ખબર પડે કે આપણે કઈ રીતે સમાજને બદલી શકીએ. તો રોહિત આર્ય આ કરતો હતો. પણ આ વાત છે 2022ની. 9 વર્ષ સુધી રોહિત આર્ય પોતાની રીતે તે સમાજને સુધારવાનું કામ કરતો હતો. સ્વચ્છતા અભિયાન છે, પછી શાળામાં નાની મોટી મદદ છે, એ રીતે એ પોતાનું યોગદાન આપતો. અને 2022માં તેને શિક્ષા મંત્રાલય સાથે મળીને એક પ્લાન રજૂ કર્યો કે જે આપણે સ્વચ્છતા અભિયાન છે તેમાં આપણે વિદ્યાર્થીઓને સામેલ કરીને એક નવો પ્રોગ્રામ બનાવીએ, મોનિટરિંગ પ્રોગ્રામ,
કે કોઈ પણ જે વિદ્યાર્થી છે એને આપણે એક પોતાના વિસ્તારનું મોનિટર બનાવીશું, જે પોતાના વિસ્તારમાં કોઈ પણ કચરો નાખતા જોઈ જાય છે, મતલબ કોઈ કચરો કરતું હોય એને જોઈ જાય તો તેનું નામ પૂછશે અને તેને નેમ એન્ડ શેમ કરવામાં આવશે. આ એ માટે કરવામાં આવ્યું હતું કે અત્યારે બાળકો વાત નથી માનતા, પણ કોઈ માસૂમ બાળક એડલ્ટને કઈ કહે ને તો એની વાત માને. તો આનો ઉદ્દેશ એ હતો અને એનાથી ગંદકી ઓછી થાય. હવે આ જે સ્વચ્છતા મોનિટર પ્રોગ્રામ હતો તે 2022માં શરૂઆત થઈ હતી અને સરકારે એમ કીધું હતું કે આ જે પ્રોગ્રામ છે ને એ રોહિત આર્યા પોતાના પ્રાઇવેટ ફંડ્સમાંથી ચલાવે. પણ ફંડ જેટલું બધું ન હતું એટલે તેને થોડીક જે સ્કૂલ હતી તેમને ટ્રાયલની મંજૂરી આપી અને તેમના દ્વારા કરવામાં આવ્યું. અને આ જે થોડી ઘણી સ્કૂલ હતી ને તેમના દ્વારા ઘણો સારો રિસ્પોન્સ આવ્યો અને તેની સાથે સાથે જે આજુબાજુના એરિયા હતા તે બીજા બધા એરિયા કરતા ઘણા સ્વચ્છ હતા. આ જોઈને સરકારને આ પ્રોજેક્ટની અંદર થોડો ઇન્ટરેસ્ટ લાગ્યો અને ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ 2023માં સરકાર સ્વચ્છતા મોનિટર પ્રોગ્રામને 10 લાખ અલોકેટ કરે છે. મતલબ આ જે 10 લાખ નું ટેન્ડર હોય છે તે રોહિત આર્યાને આપે છે અને આનો જે ફેઝ 1 હતો જુલાઈ 2023 થી ઓક્ટોબર 2023 તેના માટે સરકાર 10 લાખ આપે છે. અને મુંબઈની 64,000 સ્કૂલ અને તેની અંદરના 60 લાખ વિદ્યાર્થીઓ આ મોનિટરિંગની અંદર પાર્ટિસિપેટ કરે છે, ભાગ લે છે. તો આ પછી જ્યારે આની ઘણી બધી ઉચ્ચ વધી ગઈ, જ્યારે આની ઘણી બધી માંગ વધી ગઈ, ત્યારબાદ સરકાર ડિસાઈડ કરે છે કે આને બજેટ વધારે આપવું પડશે. તો તેનો જે એક સ્કૂલ માટેનો એક પ્રોગ્રામ હતો માજી શાલા સુંદર શાળા, કે જે મેરા સ્કૂલ સુંદર સ્કૂલ એના નામે પણ ઓળખાય છે, કે જેનું બજેટ ઘણું બધું સારું હતું અને તેનું પણ ધ્યેય એક જ હતો કે આપણી જે સ્કૂલ છે તેનું બ્યુટિફિકેશન એને સુંદર કઈ રીતે બનાવી શકાય. તો તેની આખું જે ટેન્ડર હતું એ 20 કરોડનું હતું. પણ આ જે સ્વચ્છતા મોનિટર હતો ને તે 10 લાખનું હતું. હવે આ સ્વચ્છતા મોનિટરને વધારે જે ઇન્વેસ્ટ કરવા માટે, તેની અંદર ઇન્વેસ્ટ કરવા માટે સ્વચ્છતા મોનિટરને માજી શાલા સુંદર શાલા પ્રોગ્રામની અંદર મર્જ કરી દેવામાં આવે છે. તો તેમાંથી 20 કરોડ જે હતા તેમાંથી 2 કરોડ જે આ સ્વચ્છતા મોનિટરનો પ્રોગ્રામ હતો તેની અંદર આવી ગયા. તો આ 2 કરોડથી મુંબઈની જે સ્કૂલો હતી, તેની આજુબાજુના એરિયા હતા, વિદ્યાર્થીઓ હતા, તેમની અંદર ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. બધી સ્કૂલો સુંદર થતી ગઈ અને જે 2 કરોડની મદદથી ઘણી બધી ફિલ્મ પણ બનાવી દીધી રોહિત આર્યાએ અને તેના લીધે જે આખા લોકો હતા તેમાં પણ ઘણી બધી જાગૃતતા આવતી જતી હતી. તો આ બધાના લીધે જે એક વાર્ષિક જે આખું વર્ષ પૂરું થાય ત્યારે જે એન્યુઅલ એવોર્ડ સેરેમની આવે કે બધા સ્કૂલોમાં અલગ અલગ રીતે એવોર્ડ આપવામાં આવે. તો આ જે હતું ને તેમાં રોહિત આર્યાને એક ચાન્સ આપવામાં આવ્યો કે તે જે આખી 64,000 સ્કૂલ હતી તેમાંથી અમુક સ્કૂલોને શોર્ટલિસ્ટ કરે કે જે સ્કૂલોએ સારું પરફોર્મ કર્યું છે, જે સ્કૂલોએ આ સ્વચ્છતા મોનિટરિંગમાં સૌથી સારી રીતે ભાગ ભજવ્યો છે અને સૌથી વધારે પોઈન્ટ ભેગા કર્યા છે. તો રોહિત આર્યા થોડી સ્કૂલોના નામ આપે છે અને બધાને કહે છે કે આ સ્કૂલોમાંથી કોઈને પણ એવોર્ડ આપી દો, મને ચાલી જશે. પણ જ્યારે એવોર્ડ સેરેમની આવે છે ત્યારે સરકાર શું કરે છે, ત્યારે જે એવોર્ડ વાળા છે એ શું કરે છે કે જે એવોર્ડ છે એ કોઈ મુંબઈની પ્રખ્યાત સ્કૂલને આપી દે છે. હવે તમે વિચાર કરો કે કોઈ પણ પ્રખ્યાત સ્કૂલની ઓળખાણ કેટલી હોય કે એવોર્ડ પણ પોતે ઓળખાણના લીધે કઢાવી લે. કોઈ પૈસા આપવાની પણ જરૂર નથી. મંત્રીની ઓળખાણ હોય ત્યારે એવોર્ડ નીકળી જ જાય. કેમ કે એ એવોર્ડ મળી જાય તો એટલા વિદ્યાર્થીઓ એમને વધારે મળી શકે. આ વાત છે ને રોહિત આર્યાએ એક પછી એક પોડકાસ્ટમાં પણ કરી હતી. ત્યારે પણ તેને આ અવાજ દબાવી આપવામાં આવ્યો હતો અને આ પોડકાસ્ટ અત્યારે ઇન્ટરનેટ પર પણ અવેલેબલ નહીં હોય. તો આ બધું થયા પછી જ્યારે રોહિત આર્યા એક સારો પ્રામાણિક માણસ હતો અને તેને આનો વિરોધ કરવાનું નક્કી કર્યું કે જે સ્કૂલને તમારે એવોર્ડ આપવો જોઈએ તેમને તમે નથી આપતા, જે સ્કૂલને સારી પ્રમોટ કરવી જોઈએ એને તમે નથી કરતા, પણ જે સ્કૂલે કંઈ કર્યું જ નથી, આમાં કંઈ ભાગ ભજવ્યો જ નથી, તે ઓળખાણના લીધે સારા એવોર્ડ લઈ જાય છે. તો આ એક સારી વાત ના કહેવાય અને રોહિત આર્યાએ આનો વિરોધ કરવાનું નક્કી કર્યું.
તો જેવી જ રીતે એને વિરોધ કરવાની શરૂઆત કરી. એ પહેલું જ પગલું હતું કે જે રોહિત આર્યાને ખૂબ આગળ જતા મુશ્કેલ ભરે પડવાનું હતું. તો આના પછી જે સરકારે 2 કરોડનું ટેન્ડર હતું તેમાંથી તેને ધમકી આપી કે એ આ ટેન્ડરને પેમેન્ટ જે આવે છે એ બંધ કરી દેશે. સાથે સાથે એને બીજું જે એડિશનલ પેમેન્ટ મળે છે એની જે સેલરી હોય એ પણ બંધ કરી દેશે અને તેને કઈ વર્કર પણ નહીં આપે, તેને આ પ્રોજેક્ટમાંથી કાઢી આપવામાં આવશે. તો આ બધું જોયા પછી, આ બધું સાંભળ્યા પછી પણ રોહિત આર્યા એક પ્રામાણિક માણસની જેમ તેમની સામે લડતો રહ્યો અને રોહિત આર્યાએ સામે ઝૂકવાની ના પાડી. તો પછી રહ્યું શું હતું, સરકારે બધું બંધ કરી દીધું, પેમેન્ટ પણ બંધ કરી દીધા અને બધી જે સવલતો મળતી હતી એ પણ રોહિત આર્યાને બંધ કરી દીધી. પણ રોહિત આર્યાએ આ પ્રોજેક્ટ જે હતો સ્વચ્છતા મોનિટરિંગનો તે ચાલુ રાખ્યો અને એમાં એમને ડિસાઈડ કર્યું કે બધી જે સ્કૂલ છે તેની અંદર હું ફિલ્મ બતાવીશ અને જે સ્ટુડન્ટ્સ છે એમને જાગૃત કરીશ અને સ્કૂલ પાસેથી હું 500 રૂપિયા લઈ લઈશ. આવી રીતે હું ફંડ ભેગું કરીને આ પ્રોજેક્ટની અંદર હું ઇન્વેસ્ટ કરીશ. પણ આ જે હતું ને, આ પણ સરકારને ખબર પડી ગઈ અને સરકારે પ્રાઇવેટ પ્રોફિટરી મતલબ પોતાનો જે ધંધો છે એ અલગથી શરૂ કરી દીધો. તો આ નામ આપીને સરકારે એમ કહ્યું કે તારે આ સ્કૂલના પૈસા છે ને એ સરકારમાં જમા કરાવવા પડશે. હવે તમે વિચાર કરો, સરકારે એમ નથી કહ્યું કે સ્કૂલમાં પરત આપી દે પૈસા 500 રૂપિયા, પણ સરકારે પોતે જ લઈ લીધા. હવે તમે વિચારો કે 64,000 સ્કૂલોના 500 રૂપિયા કેવા હશે. તો આ પણ એક સરકારનું કૌભાંડ કહી શકાય. તો રોહિત આર્યા જે હતો ને તેની સાથે આ ઘણી બધી અન્યાય થઈ રહ્યો હતો અને આ જ જે સમય આવે છે જ્યારે રોહિત આર્યા ભાંગી પડે છે અને તેનું માનસિક સંતુલન ખૂબ બગડી જાય છે. એટલે કોઈ પણ આપણી જે આપણો પ્રોજેક્ટ હોય તેમાં આપણે પોતે ફેલ થતા હોય તો આપણને કેવું થાય, તેવું રોહિત આર્યાને ફીલ થતું હોય છે. અને આ જે સ્વચ્છતા મોનિટરિંગનો પ્રોજેક્ટ હોય છે એ ધીમે ધીમે ભાગતો પડી જાય છે. પણ ત્યારબાદ સરકાર એક નવી ક્લીનલીનેસ ડ્રાઈવ કરીને નવો પ્રોગ્રામ લાવે છે કે જેની અંદર જે આ સ્વચ્છતા મોનિટરિંગનો પ્રોગ્રામ હતો ને તેનો જ આઈડિયા હતો, પણ તેનું બજેટ હતું 5 કરોડ. જે રોહિત આર્યાને મળ્યું હતું તેનાથી 3 કરોડ વધારે, કે જે પણ પોતે માજી સ્કૂલ સુંદર સ્કૂલના અંતર્ગત જ આવતો હતો. તો આ જે હતો ને, આ સાંભળીને તો રોહિત આર્યાનું સાવ મન જ ભાંગી પડ્યું. કારણ શું હતું, કેમ કે જે આ ઇનિશિયલ આઈડિયા હતો કે આ સ્વચ્છતા મોનિટરિંગ કરશું, એ આઈડિયા હતો રોહિત આર્યાનો. અને તેમની અમુક મૂવીઓ છે, લેટ્સ ચેન્જ કરીને તેમની આખી યુટ્યુબ ચેનલ છે, તેના ઉપર પણ રોહિત આર્યાએ આ બધા વિશે વાત કરેલી છે. તો એક પ્રકારે કે તો આ આઈડિયા ચોરી જેવો જ કહેવાય કે મારો કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, બીજું કોઈ ચોરીને બનાવતું હોય તો આ એક પ્રકારે આઈડિયા ચોરી કહેવાય. તો આ આઈડિયા જે રોહિત આર્યાનો હતો તેને ચોરીને સરકાર 5 કરોડ આપીને બધે કામ કરાવી રહી હતી. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આના વિશે રોહિત આર્યાને કંઈ પણ ક્રેડિટ નથી મળતું, ના એને કઈ પૈસા મળે છે, ના કઈ એને કોઈ લોકો તરફથી કઈ પ્રશંસા મળે છે. અને આ બધું જોઈને રોહિત આર્યાને પોતે આખો મનથી ભાંગી પડે છે. હવે આ બધા અન્યાય પછી રોહિત આર્યા કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ સરકાર સામે લડત આપવાનું વિચારે. સૌપ્રથમ તે મીડિયા પાસે જાય છે અને મીડિયા પાસે પોતાની આંતરિક પીડા છે, પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરે છે. પણ મીડિયા એ મીડિયા છે, પોતે વેચાઈ પણ જાય, પોતે છેલ્લે પોસ્ટ કરવાનું હોય કે એમને જ કરવાનું હોય, તેમને કટ પણ કરી દીધું હશે, કોઈને ખબર પણ ના હોય. તો મીડિયા તરફથી પણ કઈ મદદ ના મળતા રોહિત આર્યા પોતે એકલો જાય છે અને જે શિક્ષણ મંત્રી હતા સંદીપ કેસરકર, તેમના ઘર સામે બેસીને એ 45 દિવસ સુધી ભૂખ હડતાલ કરે છે. 45 દિવસ. કેમ કે તે એક ગાંધીવાદી પ્રકારનો વિચાર ધરાવતો આ માણસ હતો. તો ગાંધીજી પણ આવા હતા, તો એ રોહિત આર્યા પણ આવું કરે છે. પણ 45 દિવસ સુધી એ ભૂખ હડતાલ કરીને પણ કઈ રિઝલ્ટ ના મળતા તે એમાં પણ ફ્રસ્ટ્રેટ થઈને સુસાઇડ કરવાનું વિચારે છે. હવે આ દરમિયાન આ 45 દિવસ પછી શિક્ષણ મંત્રીનો એક સ્ટેટમેન્ટ આવે છે કે તેની ભૂખ હડતાલ જોઈને મને દયા આવે છે અને એના લીધે શિક્ષણ મંત્રી તેને 7 લાખ અને 8,26,000 ચેક આપે છે અને તેના કારણે તે ભૂખ હડતાલ બંધ કરી દે છે. પણ હવે તમે જ વિચાર કરો, કોઈ પણ મંત્રી હોય એ કોઈને પૈસા શા માટે જ આપે, અને એ પણ આવા સામાન્ય વ્યક્તિ. પણ
આ 45 દિવસ પછી જે રોહિત આર્યાએ જે હડતાળ બંધ કરી દીધી એનું કંઈક તો કારણ આપવું હતું, એના ઉપર કંઈક તો આપણે એડ કરવું જ હતું જેથી આપણે સારા લાગે. તેના માટે શિક્ષણ મંત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે, પણ તે હજી રિપોર્ટ્સમાં આવનારા ખબર પડી જશે. તો હવે જે સમય હતો ને તો રોહિત આર્યાને સુસાઇડના વિચારો આવતા હતા કે પોતે આપઘાત કરી દો અને સુસાઇડ નોટ છોડીને જતા રહી. પણ રોહિત આર્યા એવી રીતે હાર માનવા વાળો વ્યક્તિ નતો અને એને વિચાર્યું કે જો હું મરીશ તો લોકોને બતાવીને મરીશ, લોકોને આ મારા સાથે થયેલા અન્યાય વિશે જણાવીને મરીશ. તો એ આ બાળકોને બંધક બનાવવાનો જે પ્લાન છે તે બનાવે છે અને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો રજૂ કરે છે. એ વિડીયો આ प्रमाणे છે. रोहित आर्या करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है. मेरे को ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है. और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है. लेकिन मुझे ये जवाब चाहिए, मुझे दूसरा कुछ नहीं चाहिए. ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है. सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है. ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है. लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ. अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा ज़रूर. इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो. बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी कि मैं ये पूरा जगह को आग लगा दूं और उसमें मर जाऊं. मैं मर जाऊं या नहीं मर जाऊं, बच्चे अननेसेसरी हर्ट होंगे, ट्रॉमाटाइज डेफिनेटली होंगे. उसके ऊपर कुछ होगा तो मुझे पता नहीं. उसका जिम्मेदार मुझे ना गिना जाए, उसका जिम्मेदार उन लोगों को गिना जाए जो अननेसेसरी ये ट्रिगर कर रहे हैं, जबकि एक नॉर्मल कॉमन पर्सन सिर्फ बात करना चाहता है. मेरी बातें खत्म होने के बाद मैं खुद ही बाहर आऊँगा. मैं अकेला नहीं हूँ, मेरे साथ और भी लोग हैं. कई सारे लोगों को ये परेशानियां है और ये मैं सोल्यूशन देने वाला हूँ सिर्फ बातें करके. प्लीज डू नॉट ट्रिगर मी टू डू सम हार्म टू एनीबडी. પણ આ જે વિડીયો છે હમણાં આપણે જોયો તેમાં એ જણાવે છે કે એ એકલા નથી, તેમની સાથે ઘણા બધા છે. તેનો મતલબ એ નથી કે તેમની ટીમમાં ઘણા બધા છે. જો ટીમમાં હોત તો એ એકલા પ્લાન આ જે બંધક બનાવવાનો જે પ્લાન હતો એ એક્ઝિક્યુટ ના કરે. પણ એમનો કહેવાનો અર્થ એ છે કે તેમની જેવા કે જેમની સાથે અન્યાય થયેલા છે, જે સરકારના દબાણ નીચે દબાયેલા છે, એવા લોકો ઘણા બધા છે. અને આ કિસ્સા બન્યા પછી એ લોકો પણ બહાર આવશે અને આવા કિસ્સા વધારે જોવા મળે એ કોઈ આશ્ચર્યની વાત નથી. પણ સરકારે આ વિશે વિચારવું જોઈએ કે જે પણ એક અન્યાય કરીને એ હવે બંધ થવા જોઈએ. તો આ હતી જે રોહિત આર્યાની આખી જીવનની જે કથા હતી એ. પણ અત્યારનો જે સમય ચાલી રહ્યો છે રિપોર્ટમાં કે એવી કેવું કારણ હતું કે તરત જ એક જ ગોળીમાં હૃદયના નીચેના ભાગમાં વાગવાથી તેનું મૃત્યુ કરવામાં આવ્યું, તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને તેને ડેડ જાહેર કરવામાં આવ્યું. એવો કયો મંત્રી છે, એવી કઈ સંસ્થા છે, એવો કઈ સરકાર છે કે જેને બચાવવામાં આવે છે, જેના એક કોલ ઉપર ડિસાઈડ કરવામાં આવ્યું હશે કે જેવો રોહિત આર્યા દેખાય, ભલે એની પાસે કોઈ હાનિકારક શસ્ત્ર નથી તો પણ તેને ડાયરેક્ટ છાતીના નીચેના ભાગમાં ગોળી મારીને તેને મારી દેવામાં આવે અને એ પણ એક જ ગોળીમાં. તો આ કંઈક તો હશે. તો આ જે રોહિત આર્યાનો જે કાર્ય હતું ને, જે તેનો પ્લાન હતો બંધક બનાવવાનો, એ સારો પ્લાન નથી. બાળકોના જાન સાથે રમવું એ કોઈ સારી વાત નથી. પણ જો સરકાર આવું ને આવું કરતી રહેશે તો બીજા આવા કિસ્સા બને તે કોઈ આશ્ચર્યની વાત નથી. હવે જે રોહિત આર્યા હતો ને એ ખૂબ સારો માણસ હતો. રોહિત આર્યા 2013 થી સમાજ માટે કંઈક ના કંઈક કરતો રહ્યો છે. સ્વચ્છતા માટે, લોકો માટે, સ્કૂલ માટે, વિદ્યાર્થીઓ માટે આવી રીતે યુટ્યુબ પર પોતાના ખર્ચે ફિલ્મ બનાવી અને લોકોને બતાવી, લોકોમાં જાગૃતતા ફેલાવી. રોહિત આર્યાનો એક કિસ્સો છે કે રોહિત આર્યાએ પોતાનું નામ જે રિયલ છે એ રિયલ નામ નથી બોલતો. એનું રિયલ નામ છે રોહિત હરોલીકર. હવે હરોલીકર એ ઘણી ઊંચી જાતના થઈ જાય, ઊંચી જાતની સરનેમ થઈ જાય. પણ જે આર્યા છે ને એને એ માટે રાખ્યું, રોહિત આર્યા નામે એને એ માટે રાખ્યું
કે જેથી એ નીચલી જાતિવાળા લોકો છે ને તેમની સાથે પણ સારી રીતે ઇન્ટરેક્ટ કરી શકે. તો આવો ગાંધીવાદી વિચાર ધરાવતો માણસ જે સચ્ચાઈના રાહ ઉપર ચાલતો હતો, ત્યારે સમાજ માટે આટલું બધું કરતો હતો, તો પણ એની સાથે અન્યાય થયો છે. અને અત્યારે નવા રિપોર્ટ્સ પ્રમાણે જે એડવોકેટ નીતિન સતપુતે છે, તેમને પોલીસ સામે એફઆઈઆર કરવાનો આગ્રહ કર્યો છે અને આ કેસને કોર્ટ ઉપર લઈ જવાનો વિચાર કર્યો છે કે કઈ રીતે કોઈ પણ માણસને કે જે નિશસ્ત્ર છે અને એને કઈ સામે તમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન પણ નથી કર્યો, તેને તમે કઈ રીતે ડાયરેક્ટ ગોળી મારીને એન્કાઉન્ટર કરી શકો. તો આની સામે નવા રિપોર્ટ્સ આવશે, જેમ જેમ નવા રિપોર્ટ્સ આવશે તેમ તેમ અમે આ વાતની જાણ કરશું. પણ તમને શું લાગે છે કે એ તમારા વ્યૂઝ કમેન્ટમાં જણાવજો. અને આ જે રોહિત આર્યાનો જે કેસ થશે, પોલીસ સામે જે પૂછતાછ થશે, એને શું કઈ નિર્ણય આવશે કે પછી જે કોર્ટનો જે સામાન્ય રીતે ચાલતું આવે છે કે તારીખ પર તારીખ, એ રીતે જ આ પણ કેસ, જે આપણા દેશમાં ઘણા બધા કેસ છે એની જેમ આ પણ કેસ દબાઈ જશે. નહીં તો બીજા કોઈ રોહિત આર્યાને, બીજા કોઈ દેશના કોણામાંથી રોહિત આર્યાને ઊભું થવું પડશે અને આવું જ કંઈક કાર્ય કરવું પડશે. તો આ વિચાર આપણો નથી, આપણે પણ ક્યાંક ને ક્યાંક દબાયેલા હોઈએ છીએ, પણ આ વિચાર સરકારને કરવાનો છે કે જો સરકાર પોતાના લોકો સાથે પ્રામાણિક રહે તો આવો કિસ્સો કોઈ દિવસ ના બને. તો આ જે બંધક બનાવવાની કહાની હતી, બાળકોની સાથે જે હોસ્ટેજીસ બનાવવામાં આવ્યા હતા, એનું આખું પાછળની જે આખી સ્ટોરી હતી તે આ હતી. હવે આના ઉપર તમારા શું વિચાર છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી ઘણી બધી સ્ટોરીઓ સાથે મળતા રહીશું સ્ટોરીઝ વિથ સાહેબના આવનારા એપિસોડમાં. થેન્ક યુ.